બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પડદીનું મેઝરમેન્ટ જોઈએ છે. ડાયગ્રામ હોય છે આપનો, આ ડાયગ્રામ એક જ છે. એના ઉપરથી આપણે કઈ રીતના બીજી બધી બી રીધાઓ સ્ટીચ કરી શકીએ છીએ. મારા પાસે એક ડાયગ્રામ છે જેનાથી મેં બધી ઘણા જેટલા બી મારા સ્ટીચ કરવા માટે રીધા આવે છે તો મેં આ જ મેઝરમેન્ટ રાખું છું. બટ એના અંદર મારો ફરક શું કરવાનો હોય છે એકદમ ઇઝીલી મેં આપને બતાવીશ. સપોઝ કે આ પડદીનો પાછળનો પાર્ટ છે, યોગ કટ થયો, અને આ આગળનો પાર્ટ છે યોગ કટ. ઓકે, અને આપણે મેઝરમેન્ટ કરવું છે. આ છે મારું રીધાનું કપડું. રીધાનું કપડું મૂકી દીધું મેં. પછી આપણે પડદીના પર જે મેઝરમેન્ટ લઈએ છે હવે આપણે માપથી લેતા હોય તો એના અંદર એમ છે કે હવે માપ આપણું શોલ્ડર, સૌથી પહેલાં તો આપણે શોલ્ડર ટુ શોલ્ડર જોતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ માપ લઈએ છીએ. અગર ડાયરેક્ટ બોડી માપથી આપણે રીધા સ્ટીચ કરવાની હોય છે તો આ મારો યોગ છે, એનાથી આપણે કેવી રીતના લઈશું કે હવે આ મારો માપ છે, આ છે આપણું કપડું, ને આપણા પાસે સાઈડ પર જે બી મેઝરમેન્ટ લખેલું હશે એ, સપોઝ કે મેઝરમેન્ટના અંદર આપે ફોરહેડથી કે શોલ્ડર સુધીનું જે બી માપ લીધું છે, આપણે આ જોઈ લઈએ કેટલું છે. તેર છે, એટલે ટોટલ એમ સમજો કે આપણે 14 લેવું પડે. અડધો ઇંચ અહીંયા, અડધો ઇંચ 14 યા તો 14.5. હવે મને માપ આવ્યું છે 14 ઇંચનું. મેં ફોરહેડથી કે શોલ્ડર મેઝરમેન્ટ કીધું છે તો મેઝરમેન્ટ આવ્યું છે 14 ઇંચ. તો આપણે એમાં કેટલા કરીશું? 15 યા તો 15.5. અને આ ફોરહેડથી કે આપણે નીચેનું સાઈડ, એમાં ઘણાને લોંગ પસંદ હોય છે, ઘણાને શોર્ટ પસંદ હોય છે. આ છે મારું 17 પ્લસ આપણે 1.5 ઇંચ વધાવીશું તો 18.5. તો 18.5 આપણા સૌથી પહેલાં જે બી આપણો ઓપન પાર્ટ હોય છે એ બાજુ આપણે 18.5નું મેઝરમેન્ટ કરી લઈએ છીએ. આથી આપણે પછી 14 ઇંચ એટલે 14 ઇંચ થયા. આ બાજુ મેઝરમેન્ટ કરી લીધું. હવાથી પછી આપણે શોલ્ડરનો યુ કટ હોય છે સૌથી ફર્સ્ટ અને સેકન્ડ, ને પછી આપણો યુ કટ રહી છે આ વાલો. આ એક પાર્ટ આપણું થઈ ગયું. આ આપણે એ રીતના બંને સાઈડ કરી શકીએ છીએ. આગળ પાછળમાં બંને સાઈડ સેમ રહી છે. ઓકે, ફરક ખાલી આપણે આટલું જ છે કે આપણે જે મેઝરમેન્ટનું છે આ યોગ પરથી કટ કરી શકીએ છીએ. અને એના અંદર બી અગર આપણે હેલ્ધી હોય છે, હવે આ બાજુ આપણું શોલ્ડરથી કે ચેસ્ટનો સાઈડ આખો આવે છે, ટુ શોલ્ડર આપણે જોઈન્ટ કરીને જોઈએ છે, શોલ્ડર ટુ શોલ્ડર. આ છે મારું 18 દુ 16 છે, અને એના અંદર આપણે પ્લસ ½ ઇંચ કરવાના હોય છે. હવે મારા પાસે મેઝરમેન્ટ આવ્યું 16ના બદલીમાં 15 આવ્યું. તો મેં 15 કેવી રીતે મેઝરમેન્ટ કરીશ કે 15ના મેં હાફ લઈશ ને પછી અને આપણે અડધો ઇંચ થોડો કટ કરીશું કમ. અગર 15 ઇંચ આવ્યું તો આ મારું છે 17. 16 છે આ મારું 8 દુ 16. આપણે લઈશું 7.5 તો આપણા 15 ઇંચ થશે. આ મેઝરમેન્ટના અંદર આપણે જોઈએ કે આપણે ½ ઇંચ સ્ટીચનું પ્લસ એ બધું આપણું મેચ કરીને પછી આપણે મેઝરમેન્ટનું જે આપણું કટિંગ છે એના હિસાબે આપણે
કરવાનું છે કે હવે આ મારું કટિંગ એકદમ પરફેક્ટ છે અને મને પ્રોબ્લેમ એમ આવે છે કે મને અહીંયાથી અહીંયા મેચ કરવાનું છે. એમાં મને અગર આપ હાફ ઇંચ બી વધારે લઈ શકો છો તો લઈ લેવાનું, કેમ કે પછી આપણે સ્ટિચ કરીએ છીએ જે વખતે તેના અંદર આપ અંદરથી હાફ ઇંચ દબાવી શકો છો, તો શું પ્રોબ્લેમ નહીં થતી એનાથી. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા પાસે પ્લસ પોઈન્ટ છે કે દીધા એકદમ નાની ના થઈ જાય, જેવું આપણે જોઈએ છે એને એ હિસાબે આપણે એને અવેલેબલ રહી છે. હવે આ જે મેં આપને સાઇઝ બતાવી એ જે પટલા છે આ હમણાં 15 ઇંચની એ એકદમ મીડિયમ સાઇઝના માટે છે, એકદમ મીડિયમ સાઇઝના જે છે એ. અને જે મેં 16.5 બતાવી તે છે હેલ્ધી, થોડાક હેલ્ધી હોય છે એમ, બોડીને એમાં ફાઇન હોય છે એમ, એના માટે છે આ મેઝરમેન્ટ આપનું. હવે આપણે પડદીના ઉપરથી જોઈએ મેઝરમેન્ટ. આ મારી પડદી છે. હવે આ પડદી મને અહીંયા કટિંગ કરવાની છે હમણાં, તો મેં મેઝરમેન્ટ આના હિસાબે કઈ રીતના લઈશ, બોડીથી કે આપણે ડાયગ્રામ બનાવેલું છે એવાનું આપણે મેઝરમેન્ટ એક થઈ ગયું. સેકન્ડ મેઝરમેન્ટ આપણે જોઈએ છે કે પડદીના ઉપરથી આપણે મેઝરમેન્ટ કઈ રીતના નીકાળીશું. હવે આ મારી કટિંગ, મને નવી દીધા કટિંગ કરવાની છે તો મેં હવે પડદીનો માપ આમ જોઈ લઈશ. હવે ઘનાને એના અંદર પણ મેં એક વસ્તુ કહીશ કે ઘનાને અહીંયા ઉપરમાં 2 ઇંચ જેટલું જોઈએ છે. ઘનાને વી શેપ પસંદ છે એના હિસાબે આપણે સ્ટિચ કરવાનું રહે છે. આને જ કહેવાય છે ઉપરથી થોડું શોર્ટ આવે છે વી શેપના અંદર, બટ મને આ રીતે પસંદ છે તો મેં એના હિસાબે આ જે મારો માપ છે એનાથી આપણે થોડું ઉપર લઈશું. કેટલો પાર્ટ આપણો સ્ટીચમાં જાય છે એ તમે મૂકી દીધું રીધાનું. હવે આપ જોઈ શકો છો અમારી શોલ્ડર ટુ શોલ્ડર મેચ થઈ છે. અહીંયા હેડથી કે મારું શોલ્ડર એકદમ મેચ થઈ છે. તમારો આ કટિંગ એકદમ બરાબર છે, અહીંયા મને કંઈ બી નથી કરવું. હવે આ મારી લંબાઈ છે એ ઘણી છે. લંબાઈ મને લગભગ કેટલી ઇંચ કટ કરવી પડશે, 1 ઇંચ જેટલી મને ખાલી રાખવી પડશે. અને બાકી બેટલું કેટલું છે આપણે જોઈ લઈએ. વધારામાં એક્સ્ટ્રામાં 3.5 ઇંચ છે તો મને ખાલી 1 જ ઇંચ અહીંયા રાખવું છે. તો હવે મેં 2.5 ઇંચ લેસ કરીને ઓનલી 1 ઇંચ જેટલું અહીંયા રાખીશ. આટલું મને લેસ કરવાનું છે, બરાબર. તો એ આપણે થોડું ધ્યાનમાં રાખી લેવાનું કે અહીંયાથી આપણે આટલું લઈને પછી આપણે આમ યુ શેપ આપીશું. આ વધી જશે, આ આપણે અહીંયાથી આમ પોઈન્ટ આપીશું. એ બી મેં આપને બતાવીશ. જેમ મેં કીધું મેઝરમેન્ટના અંદર મારી પડદીના અંદર. અને હજી એક વસ્તુ એમ બી જોવાનું આના અંદર, આ શોલ્ડર ટુ પડદી બરાબર મુકાઈ ગઈ છે મારી. અહીંયા જે મને +1/2 ઇંચ હતું એ મેં લઈ લીધું ઉપર. અહીંયાનું બી મારું છે. હવે મને એમ જોવાનું છે કે મેં આ મૂકી દીધી. અહીંયા આ એક મારું ડાયગ્રામનું અહીંયા બરાબર છે. અહીંયા મેં એમ જોયું તો મને એમ લાગે છે કે થોડું 1/2 ઇંચ મને વધારે લેવાનું છે સ્ટીચ માટે. અહીંયા આ મારું બી બરાબર છે, બટ આ જે છે પાર્ટ મને 1/2 ઇંચ થોડું વધારે લેવાનું છે. તો આ મારું કટ આખો શેપમાં છે તો મેં આ પાર્ટ આખો સ્ટ્રેટ કરી લઈશ. આજે મારો પાર્ટ છે આખો આમ સ્ટ્રેટ કરી લઈશ. તો આજે મારા 1/2 ઇંચ જે સિલાઈનો છે એ અહીંયા આવી જશે, એટલે મારું આ પૂરું કવર થઈ ચૂકેલું છે. અને મને 1/2 ઇંચ વધારે લેવું પડશે, કેમ કે મેઝરમેન્ટના હિસાબે આપનો જે પટ્ટીનો પાર્ટ છે એ આપણે અંદર સ્ટીચ માટે જોઈએ છે. તો આ મેં 1/2 ઇંચ જેટલો વધારે લઈશ. મેં જેમ આપને બતાવી છું કે મને 1/2 ઇંચ વધારે લેવાનું છે.
અમારી રીધાનું આ ડાયાગ્રામ અને અમારું રીધાનું માપ. હવે મેં અહીંયા હાફ ઇંચ વધારે લઈ લીધું. ઓકે, અડધું મારું હાફ ઇંચ લેવાઈ ગયું. પ્લસ પોઈન્ટ મને અહીંયાથી લેસ કરવા હતા 2.5 ઇંચ. આટલું મને લેસ કરવું છે. ઠીક છે, આ મેં અડધું ઇંચ વધારે લઈ લીધું ને મને લેસ કરવું છે. તો સૌથી પહેલાં મેં ડાયાગ્રામ જે છે મારું આપનું, પછી ઉપર જે રહી છે ને આમ આવશે અમારો ડાયાગ્રામ. અહીંયા મેં કીધું હતું કે મને થોડું સ્ટ્રેટ જોઈએ છે. 5 ઇંચ અડધો ઇંચ આપનો વધી બી જાય તો ફિકર નહીં કરવાનું, કેમ કે એ આપણે સિલાઈના અંદર કરી શકીએ છીએ. સિલાઈ આપણે થોડી વધારે અડધી ઇંચ 5 ઇંચ આપણી અંદર ચાલી જાય તો ફિકર નથી રહેતી. મેં જેમ કીધું તો આપણે કે મને અહીંયા સ્ટ્રેટ જોઈએ છે. અમારું અહીંયા સ્ટ્રેટ થઈ ગયું. મને અહીંયાથી 2.5 ઇંચ લેસ કરવાના છે. અમારું અહીંયા થયું. આનાથી મને આને મેચ કરવાનું છે. આના અંદર મેં સિલાઈનો હાફ ઇંચ વધાવી દઉં છું, એટલે મને 2 ઇંચ જ ખાલી લેવું પડશે. આ મારા આગળના પાર્ટનું મેઝરમેન્ટ છે. જેમ મને જોઈએ છે એમ મને અહીંયા મિલી ગયું. આ મારો હાફ ઇંચ પટ્ટીનો આવી ગયો. અહીંયાથી મને સ્ટ્રેટ જોઈતું હતું એ બી મળી ગયું. પ્લસ મારું શોલ્ડર જે બી માપનું છે એ જ માપનું મેં લીધું છે. 14 છે તો મેં 14 લીધું છે. 13 હોય તો મેં 13 જ લઈશ. અહીંયા બી શોલ્ડર અપ મેઝરમેન્ટ પહેલે કરી શકો છો. પછી આપ જોઈ શકો છો કે શોલ્ડરના અંદર થોડુંક મને વધારે જોઈએ છે 1 ઇંચ, તો આપ 1 ઇંચ અહીંયા લઈ ને અહીંયા પોઈન્ટ આપી શકો છો. હવે આ 13 છે તો મને લેવું છે 14, તો અહીંયા 14 છે. એમાં 1 ઇંચ આપણે આમ લઈને આમ વધાવી શકીએ છીએ. અને પાછું આપણે સેકન્ડ ડાયાગ્રામ મેં આપને બતાવું છું. જેટલું બી માપ આપનું આ છે એના કરતાં આપણે વધારવાનું હોય તો આપણે હાફ ઇંચ 1 ઇંચ આમ વધાવી શકીએ છીએ. અગર આમ અગર મને 1 ઇંચ વધારવાનું હોય તો શોલ્ડર વધશે તો ઓટોમેટિકલી આ નીચેનો આપણું પાર્ટ બી વધશે જ. અને ના હોય, ઘણાને પડદીના પાસનું ઘણું કમ જોઈએ છે, ઘણાને બરાબર હોય છે, નોર્મલ રહે છે. આ એકદમ નોર્મલ માપ છે. આજે મેં આપને બતાવી છું આ માપ મારો છે અને એકદમ નોર્મલ છે. ઉપરથી અહીંયા સુધી મેં 14 ઇંચનું લીધું. પ્લસ મને અહીંયા 2.5 ઇંચ લેસ કરવા હતા અને હાફ ઇંચ મેં સિલાઈની લીધી. તો આ મારું મેઝરમેન્ટ છે. એના હિસાબે આ મારું આગળનું કટિંગ કર્યું. પાછળનું બી સેમ એમ જ થશે. એ પણ મેં આપને બતાવી. તો એકદમ ઇઝી છે પાછળનું. આ પડદી છે આપને મૂકી ને પાછળનું ડાયાગ્રામ લઈ લીધું આપણે. હવે પાછળનું ડાયાગ્રામ આપ જોઈ શકો છો. અહીંયા મારું પાછું વધારે છે. તો મેં કેવી રીતના મેઝરમેન્ટ લઉં છું, 2 ઇંચ મારી આમ ફિંગર મૂકી દઉં છું 2 ઇંચ જેટલું, અને પછી 2 ઇંચ મૂક્યા ને બીજા 3 ઇંચ મને કટ કરવાના છે, લેસ કરવાના છે. મારું મેઝરમેન્ટ જે બી છે મારા પાસે ડાયાગ્રામનું એના હિસાબે મને આ ઇંચ અહીંયાથી વધારવું છે તો મેં 2 ઇંચ અહીંયા પ્લસ કરી લઈશ. અને મેઝરમેન્ટના હિસાબે મેં જોઈ લો કે શોલ્ડર ટુ હાફ ઇંચ અહીંયા કટિંગનું સ્ટીચનું આવી ગયું. શોલ્ડર બરાબર છે. મને પછી અહીંયા જે સિલાઈ લેવાની હતી એ બી મારી એકદમ બરાબર છે. બસ મને ખાલી અહીંયા 2 ઇંચ લેવાના છે, એ બી મેં આપને સમજાવી દઉં.
અહીંયા આપણે એક્સ્ટ્રા કંઈ પણ નથી લેવાનું. જે આપણું પડદીના અંદર માપ હતું એનાથી આ 1/2 ઇંચ જેટલું વધારે જ છે. મને લેવા છે ઉપર 2 ઇંચ. તો મેં સૌથી પહેલાં અહીંયા ઉપર 2 ઇંચ જેટલું કરી લઈશ. એના પછી જે મારું શોલ્ડરનો પાર્ટ છે આટલું તો મેં વાઇડ કટ કરી લઈશ. વાઇડ મને નથી લેવું. આ 2 ઇંચ કટ કરી લીધા પછી મને આ પાર્ટ જે તો સ્ટ્રેટ જોઈએ છે. શોલ્ડર મારો આવી ગયું. મને અહીંયા લેસ કરવા છે, 3 લેસ કરવા છે. આ મને અહીંયા 3 લેસ કરવા છે. તો અહીંયા મેં આવી રીતના ફોલ્ડ કરી દઈશ. એટલે યુ શેપ આપણે આપી દઈશું. हमें सिलाई भी આવી ગઈ છે अपनी સાથે જ. આપનો પાછળનો પાર્ટ અને આ આપનો આગળનો પાર્ટ. આ આગળ અને આ પાછળનો પાર્ટ. ફરક આપનું કા થયું સિર્ફ શોલ્ડર અને આ નીચે જે આપણે લઈએ છે યુ શેપ તે વાળું. બસ ફરક આપણે અહીંયા છે. પ્લસ સેકન્ડ આપણે એવું છે કે અહીંયા આપણે ચોડાઈ કેટલી જોઈએ છે વાલું શોલ્ડર. તો શોલ્ડરનું મેઝરમેન્ટ આપણે એક લેવું જરૂરી રહે છે. બસ આટલું જ ફરક રહે છે. બાકી બધું ડાયગ્રામમાં સેમ રહે છે. શોલ્ડર ટુ શોલ્ડર આપનું ફરક રહે છે. હેડ ટુ શોલ્ડર ફરક રહે છે. અને શોલ્ડર ટુ કે આપણા નીચેની સાઈડ, ચેસ્ટની સાઈડ કે બેક સાઈડ આપણે જોઈએ છે એના અંદર બસ તાન જ ફરક રહે છે. અને પ્લસ આપણે કરવાનું તો 1/2 ઇંચ આપણે અહીંયા સિલાઈનું પ્લસ કરવાનું રહે છે. બાકી બધું સેમ રહે છે. એના પછી આપણે જોઈએ છે કે આપણે પટ્ટીથી અહીંયાની લંબાઈ લઈએ છીએ એ અને આ શોલ્ડરથી કે આપણે હેન્ડની લંબાઈ એ બંને બી જોઈ લઈએ. હવે આ મારા પાસે મેં આ પડદી મૂકી દીધી છે બરાબર. આને મેં રીતના કરી દીધું. મારી પડદી મુકાઈ ગઈ છે. મને હવે એના અંદર જોવું છે મેઝરમેન્ટ કે મારી પડદીની લંબાઈ શું છે. તમારો ડાયગ્રામ છે એ ખ્યાલ રહેવું જોઈએ કે આપણે જે ઓપન પાર્ટ છે એ આપણું આમ રહેશે અને પેક પાર્ટ જે છે આપણું આમ રહેશે. આ મારું જે છે કપડું હવે સમજો આ લીધા છે મારી અને મારો એકદમ બરાબર મેઝરમેન્ટ હમણાં મૂકેલો છે. બટ મને ફરક કરવું છે કે હવે મેં શોલ્ડર ટુ હેન્ડ અને આગળનો પાર્ટ આપણે મેઝરમેન્ટ કરવું છે. આ છે મારું શોલ્ડર ટુ હેન્ડનો પાર્ટ. મેં એની કહેતા મેઝરમેન્ટ કરીશ. આ જોઈ લેવાનું આમ મૂકીને કે આ તો મને વધાવવું પડશે હજી. તો પાછું મેં એને ઉપર કરી દઈશ. 1/2 ઇંચ પાછો ઉપર કરીશ. પાછું મેં મેઝરમેન્ટ કરીશ કે હવે આ હેન્ડ ટુ આ નીચેથી જ આપણે મેઝરમેન્ટ કરવાનું. નીચેથી કે ઉપર સુધી. હા આવી ગયું ને આ આપણી આટલી હાફ જેટલી સિલાઈનું આવી ગયું આપનું શોલ્ડર ટુ હેન્ડ. ઓકે એના અંદર આપણે 1/2 ઇંચ લઈ લીધું.
સપોઝ કે આપણું કપડું કચ્છું હોય એટલે આપણે રેડી કરવાનું છે તો પ્લસ આપણે 1/2 ઇંચ હજી લેવું પડે કે હાફ ઇંચથી આપણે નીચે સિલાઈ થાય છે. એટલે પ્લસ આપણે અહીંયા બી આખી લંબાઈના અંદર મેઝરમેન્ટના અંદર 1 ઇંચ આપણે વધારવું પડશે કચ્ચા કપડામાં. અને આપણી રીધા રેડી હશે તો આપણે સિર્ફ 1/2 ઇંચ વધારવું પડશે ઉપરનું ખાલી સ્ટિચ કરવા માટે શોલ્ડરવાળું ગેઝિંગવાળું પાર્ટ. આ એક થઈ ગયું. હવે મને જોવું છે આ આગળનો પાર્ટ. તો મેં આવી રીતના કપડું મૂકી દીધું, જોઈ લીધું મેં કે આ મારું કચ્છું કપડું, મારી રીધાનું કપડું અને આ મારું બરાબર છે. હવે અહીંયા તો મેં અહીંયા વધાવેલું જેમ હતું અહીંયા 1/2 ઇંચ એ બરાબર મારું આવ્યું છે. તો એના હિસાબે મેં કટિંગ કરીશ કે ફરક શું છે મને આ ડાયગ્રામમાં, કે મને ખાલી લેન્થ માપવાની છે ને અહીંયાનું મને માપવાનું છે. એના પછી મને જેમ આમ શેપ આપવાનું છે એમ જ આપીને કટિંગ કરી લઈશ. બસ ફરક ખાલી આપણા લેન્થનું રહી છે, બાકી બધું સેમ છે ડાયગ્રામમાં પણ. અને જેમ આપણે ઉપરને પડદીનો પાર્ટ લઈએ છીએ એ પાર્ટ બી આપણું સેમ જ રહી છે. એના અંદર બી ઘણાને જોઈએ છે કે થોડુંક વધારે રાખજો તો આપણે 1.5 ઇંચ આપણે ખાલી વધારે કરી દેવાનું, ખાલી 1.5 ઇંચ વધાવી દેવાનું તો આપણું પડદી એને બરાબર બેઠશે. લંબાઈ જોઈએ છે તો ઉપરથી આપણે 1 ઇંચ વધાવી દીધી તો એ બી લંબાઈ થઈ ગઈ. જેમ બીજાને સ્ટિચ કરેલી જોઈએ છે આપણી રીતે એ જ હિસાબે આપણે એકદમ ઇઝીલી સ્ટિચ થઈ જાય છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. એના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.